મારી એ દિવસે ઊંધી જાતે ઊભા થઈ ગયા. હા હવે જો ધીમે 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 જ્યાં વાત એમ ડાયરેક્ટ ના કરે તો ઊભા થઈ હું એ ગયા. દિવસે આવ્યો હતો રવિવારે. હા મારા બૈરાને તકલીફ હે હા એટલે ઉડાઈએ ને અમે વળી ઊભા કરીએ. બરાબર. હું જે ઘેર ગયો 7 વાગે હા પલંગ પર બેઠેલી મારી છોડીએ એકલી. હા મેં કીધું કોણ બેહાડી ગઈ ક્યારની બેઠેલી? હા તો કે હમણાં અડધો કલાક થયો જાતે ઊભી થઈ ગઈ. બરાબર. મેં કીધું, જાતે ઊભી થઈ ગઈ? તો કે મસાલા પૂરી ખાવી. તો મેં તો અમારી સિંધી ભાષામાં કીધું અરે મારો તો કાન પાકી ગયા. બરાબર. આવું હોંભળવા કે ને બરાબર. તમારે દયા થાય. તમારા પત્ની બીમાર છે ઘણા સમયથી, હા એ બોલતા નતા, બોલે પણ એમ બીમાર ને બીમાર રહે. પલંગ પર ને બીમારના પલંગ પર પલંગના પલંગ પર રહેતા. અને માડીના પારા તમે રવિવાર આવેલા, રવિવારે રવિવાર આવ્યા પછી માડીને તમે અરજી કરેલી હા. કે મારી પત્ની આટલા સમયથી બીમાર છે. તો તમે ઘરે જતા પહેલા જ તમારી પત્ની હાજર થઈ ગઈ, એવા સમાચાર તમને મળ્યા ને? મને મેં જોયા રૂબરૂ જોયા. માં ભલે ભલે માં આમ મળી જાઓ. કેટલી જગ્યાએ ફરી વર્યો બહુ જગ્યા ફર્યો મને. જગતનો કોઈ બળવો ભૂ બાચી નહીં મેલ્યો. માં પણ મેં માતાએ ઘેરે ના પોકવા દીધી. લે તું મારો પાવર જોઈ લે. ઘરે ઘરેથી નીકળતે પહેલા હું અહીં દર્શન કરવા લઈ આવ્યો. હા ભલે પણ મારો અભિમાનથી નહીં બોલતી લે. અભિમાન વગરની માતા હું. અને કાલનો આખો દાડો એટલે અમુક મને રોકટોક કરે, હા પીવે, હા. તમે નથી જો આમ કરો. એટલે હું હમણાં પૂછું ને અહીં જાઉં હવે જો ને તો અહીં ઘેર બેને શું કરવાના? બોલે આવું પણ જ બોલે એમ બધું માતાજી. હમણાં તો બોલે ને પણ હા કમ્પ્લીટ. આ તો તને પાકું એવું થઈ ગયું કે ના હું ગોગડીએ તો મજે લઉં કોઈક મહાકાળીના આશીર્વાદ પડ્યા હા. પાકું. હા તારી ગાદીની વાત એક ફોનના ગલ્લા પર અમે રાત્રે નવરા બેઠેલા, ભાનુભાઈ ને બધા બેઠા હતા. અને મેં વાત કરેલી કે અમારી એમને માતા છે ને વિડીયો તું મને આવજે. બતાડેલા. ભલે બીજે જ દાડે માતાજી હું આવ્યો. હવે જો હું તને દિલની વાત કહું, માતાના દિલની વાત કહું, તો કદાચ મારા સેવકે એટલા આગ્રહથી તને કીધી હોય અને જો કદાચ હું તારું કોમ ના કરું તો તું મારા સેવકને તારી નજરોમાં ઊંધું ગાલવું પડે કે ના ગાલવું પડે? હવે આ શું ખોટું? કદાચ મારા સેવક કદાચ બધે વાત કરતો ફરે અને કદાચ મારા સેવકનું મોન રાખીને તું અહીંયા આવ્યો બરાબર, અને જો મેં તારું કોમ ના કર્યું હોત તો તને કેવું લાગતું? પેલા સેવકે કીધેલું દાખલા તરીકે જે નોમ હોય પણ એમણે કીધેલું પણ ખોટું, એમની માતાએ ખોટી. એવું થતું કે ના થતું? ભલે રામ આશીર્વાદ. હવે ગોડાઉન તો રવિવાર ભર આપી દયા દેના. દયા રાખજો માતાજી. હા પણ પેલી હાજી થઈ જાય ને અહીં દર્શન કરવા લઈ આવ્યા. મેં કેટલો ટાઈમ આલેલો? 5 રવિવાર કીધા ને. હા 5 રવિવાર કીધા. એ તો 2 કલાકમાં કોમ થયું. હજી 5 રવિવાર તો પૂરા થવા દે. જાતે ખાવાનું બનાવીને આલે તો મારું નામ કાઢી એક જોઈએ ને લે. ભલે રામ આશીર્વાદ. અમારો રાકેશભાઈ હે નરસાણા વાળા, હા એમણે મને કીધું કાલે માતાજી મંદિર છે અમુક મને ટાઈમ મળશે તો આવે. હા હમણાં તો દુકાને બેઠેલો ભલે કિશન કાકા મંદિર જવો એમ કહું એનો હું તો બોલ્યો જ નહીં મનમાં ડાયરેક્ટ એમ તો એમ એનો તો દુકાનથી આવી ગયો. ભલે રામ. તો જો આવો ને આવો વિશ્વાસ રાખજો માં પર. વિશ્વાસ માતા કોઈ ટીકવા દે ભાઈ. કંટાળી ગયો હું, બધામાંથી કંટાળી ગયો હું. હવે તો ડોક્ટરનું કોઈ નામ લે ને તો મને એમ થાય કે આ ભૂત પાસે જવું જ નહીં. અને કંટાળીને એવું થયું કે કદાચ ભાનુભાઈ કે જેવે ન હોય પણ એ કે તેનું એમનું મોન રાખીને એકવાર જઈ આવું એવું થયેલું ને કે એમનું મોન રાખવું એવું થયેલું. તો આ તો મોનની જગ્યા પર જે ડોક્ટર ના કરે એ માતા કરી છે એવું જ થયું લે. ભલે રામ લો.